સોનલ બોલો સંદીપ. આજે જમવામાં શું બનાવ્યું છે? જમવામાં તો આજે ઋષિભાઈ નું મુંડન કરાવ્યું છે. એટલે આપણે ગુજરાતીમાં ગમી કાર્ય કરીએ પેલા એટલે લાપસી તો કરે જ તે. એટલે તો જો સૌથી પહેલા બનાવી છે લાપસી, સાથે ખમણ, પછી બટેકાનું શાક અને દાળ ભાત અને હવે રોટલી. અને એમ નથી કેતો લાપસી કરવી એટલે બનાવી જ પડે એવું હોય? હા, બનાવી પડે કારણ કે માતાજીને આપણે ગમી કાર્ય કરવી એટલે કરવી તો હા. તો જો અમારા ગુજરાતી ફેમિલીમાં ભાઈ ગમી કાર્ય કરવી ને એટલે લાપસી હોય. રિષવની મુંડન થઈ ગયું છે, લાપસી અરે બટેકાનું શાક કે મગનું શાક ફિક્સ જ હોય. ફિક્સ જ હોય કારણ કે એની સાથે કે બીજું શાક તો સારું લાગે નહીં. તો કોનું આ મેનું ફેવરિટ છે ભાઈ? લાપસી આપણી ફૂલ ફેવરિટ છે, ડાળારે ખાવાની મજા આવે. સાથે ખમણ છે. આ મેનુ કોનું ફેવરિટ છે, બહુ ભાવતું છે, કોમેન્ટમાં કહેજો. અને કાલ વાત થઈ હતી એમ મટકીમાં દહીં મેળવી દીધું છે. અને આ ઋષિનું મુંડન કર્યું એનો વિડીયો કેવું કઈ બનાવ્યું છે કે નહીં? હા, વિડીયો બનાવ્યો છે. તો ઈ વિડીયો જો તમારે જોવો હોય ને તો કાલે 9 વાગે સવારે સંદીપ તળાવિયા બ્લોગમાં આવી જશે, જરૂર જોજો. તો ગાઈઝ યુટ્યુબમાં કાલ જોજો, ફૂલ બ્લોગ આવી જાય કે નાના બેબીનું મુંડન કર્યું હોય ત્યારે કેવું થાય. ઈ જોઈને જેના બાળકો હોય ને એના જે મોટા હોય પણ એના નાના બાળકોનું યાદ આવી જાય. અને રીલ્સ પણ શૂટ કરી છે તો રીલ્સ પણ આવી જાય ઇન્સ્ટાગ્રામમાં. તો ચાલો આપણે માતાજીને હવે આપણે દીવો કરીને લાપસી ધરી દઈએ પેલા.